સાથે એની પોલીસે જઈ અને ગેરવર્તન કર્યું છે અને સિક્યુરિટી ગાર્ડને પણ આડકતરી રીતે ધમકાવવાની કોશિશ થઈ છે. મારા મમ્મીને રાજનીતિનો ખબર નથી. હું મારો હોદ્દો કયો છે, એ હોદ્દાનું શું મહત્વ કહેવાય, ધારાસભ્ય એટલે શું કહેવાય, મારા મમ્મીને કંઈ ખબર નથી. એકદમ દેશી માણસ છે, ગામડાના માણસ છે. એકદમ ભગવાનનું નામ લેવું, ભગવાનના યુટ્યુબ પર વિડીયો સાંભળવા, પૂજાપાઠ કરવા, એનાથી આગળ એમને ખરેખર કઈ દુનિયામાં શું ચાલે છે ખબર નથી. એટલા ગામડાના એટલા સીધા વ્યક્તિ છે. અને તમે ન્યા જઈને તમે એને ક્યાં ગયો ગોપાલ, શું કરે છે, ઘરે આવે છે કે નહીં, કેટલા વાગે આવે, એટલે કેમ ભાઈ? તમારામાં બહુ પાણી હોય, તમે બહુ હવાવાળા હોય, તમારી માએ હૂંઠ ખાઈને જેણાવત, સીધા મને પૂછો ને ક્યાં રહેશો ને શું ખાશો ને હું પીવે છે, હું આપીશ જવાબ તમને. મારી મમ્મીને શું પૂછવાનું ક્યાં ગયો ગોપાલ, મને પૂછો, હું આપીશ તમને. મારી પાસે બધી જ વાતના જવાબ છે. તમારા કઈ એસપી ફેસપી થી કે આઈપીએસ બાઈપીએસ થી ફાટી પડતા નથી. જે કઈ બે પાંચ દલ્લાઓ હશે એનાથી કોઈ દુનિયા ડરતી હશે. ગોપાલભાઈ ઇટાલિયા ડરતા નથી. મારી એક જ વિનંતી છે ગુજરાતની જનતાને કે આ લોકોએ આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં હજારો એફઆઈઆરો કરી નાખી છે અત્યાર સુધીમાં. આજે રાજકોટની અંદર આમ આદમી પાર્ટીના ઉમેદવારો ઉપર એફઆઈઆર કરી, આજે સુરેન્દ્રનગરની અંદર આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની ધરપકડ કરી, આજે જ સુરતમાં મારા ઘરે પોલીસ ગઈ, આજે અમદાવાદમાં પણ અનેક કાર્યકર્તાઓના ઘરે પોલીસે જઈને ધાક ધમકી કરી. આની પહેલા ડાંગમાં, ખંભાળિયામાં, ગીર સોમનાથમાં, કોડીનારમાં, સુત્રાપાડામાં, પોરબંદરમાં, અમદાવાદમાં બધી જ જગ્યાએ પોલીસે ભાજપના હર્ષ સંઘવીની દલાલી કરતા કેટલાક અધિકારીઓએ આખા ગુજરાતમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને ઉમેદવારોને ધરપકડ કરવી, ખોટા કેસોમાં ફસાઈ દેવા, એના પરિવારના સભ્યોને ડરાવવા, એના મમ્મી પપ્પાની સામે રોફ જાળવો, આ ધંધો આખા ગુજરાતમાં ચાલુ કર્યો છે અત્યારે સંઘવીએ. પણ ભાઈ સંઘવી, તું સાંભળી લેજે, તું ગમે એવો મોટો 30 માર ખા હોય ને તો હું મારી માનું ધાવણ ધાવીને જન્મેલો. હું જોઉં છું તને તું મને કેવી રીતે બીવડાવે છો. અને હવે તું મોકલ, તારે જેને મોકલો એને મોકલ અને મને એરેસ્ટ કરી લે જા. હું જોઉં છું તું એરેસ્ટ ના કર ને તો હું તને કાયર સમજીશ, હવે નમાલો સમજીશ. તું કરી લે મને એરેસ્ટ અને જેલમાં પૂરી દે. ભલે હવે ચૂંટણી રહી ગઈ, ચૂંટણીની જગ્યાએ તું મને ધરપકડ કરી લે અને જેલમાં પૂરી દે, કાળે કોટડીમાં. અને રોકી લે આ ગુજરાતની ક્રાંતિને, રોકી લે આ ગુજરાતની જાગૃતિને. કરોડો લોકો જે ઉભા થયા છે, હિંમત થઈ છે, એને તો રોકી લે ભાઈ, અને મને પૂરી દે તું તમ તારે જેલમાં. આટલી હદે દાદાગીરી વ્યાજબી નથી કોઈ પણ સંજોગોમાં. ગુજરાતની જનતાને એક જ વિનંતી છે કે આ જે તાનાશાહો છે, હર્ષ સંઘવીના નેતૃત્વમાં દલ્લાગીરી કરતા જે કેટલાક અધિકારીઓ છે એને સબક શીખવાડવા માટે આ વખતની ચૂંટણીમાં હું જેલમાં હો કે બહાર હો, પણ એક વખત આ લોકોને સબક શીખવાડો એવી મારી ગુજરાતભરના લોકોને વિનંતી છે. જય જય ગરવી ગુજરાત.